પ્રાર્થના કરવાનું કરીશું. 5 ઓમકાર. આજે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે પરમાત્માએ દરેક મનુષ્યની રચના એ સરખી કરેલી છે. તે છતાં પણ મનુષ્યમાં કેમ વિવિધતા છે એના માટેનો આજનો આપણો સબ્જેક્ટ છે 3 ગુણ. એના વિશે આજે આપણને માહિતી આપશે મીનાબેન શાહ. સંપૂર્ણ જીવનની આયોજિત આધ્યાત્મિક વર્ગમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનોને પ્રણામ. આજનો વિષય ખૂબ સુંદર છે. આપણે તો બધા મોટા છીએ એટલે આપણને ખબર જ છે કે આપણા ઘરમાં બાળકો હોય એટલે બાળકો એક ખાસ ગેમ પઝલમાં કેવું હોય કે કુદરતી સૌંદર્ય હોય અને પછી એના જુદા જુદા પાર્ટ હોય અને એ પાર્ટને પછી ધીરે ધીરે બધા ભેગા કરે અને એ ભેગા કરતા કરતા એક સરસ મજાનું ચિત્ર આપણને મળે અને આપણને થાય અરે વાહ આટલું સરસ ચિત્ર બની ગયું. એવું જ આ એક પઝલ આપણા જીવાત્માની પઝલ સરસ મજાનું પંચમહાભૂતની એક પાર્ટ, અંતઃકરણનો બીજો પાર્ટ, પ્રાણ વિશે સમજ્યા અને છેલ્લો પઝલનો છેલ્લો પાર્ટ એટલે 3 ગુણ. આપણો ધ્યેય શું છે? આપણો હેતુ પ્રસન્ન રહેવાનું છે અને આ પઝલ દ્વારા આપણે સમજી ગયા કે પંચમહાભૂત દ્વારા પંચમહાભૂતથી બનેલી ઇન્દ્રિયો દ્વારા આપણી અંદર આપણે સંયમ કેળવવાનો છે, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. ગઈ વખતે સમજ્યા કે પ્રાણ એ આપણી જીવન શક્તિ છે અને આજે આ 3 ગુણોની સમજણ કેળવીને આપણો જે હેતુ છે આપણે સ્પષ્ટ કરવાનું છે, હેતુ તરફ આપણે જવાનું છે. તો આપણે પહેલા સમજીએ કે કોઈ પણ ફેક્ટરી હોય તો ફેક્ટરીમાં
જુદા જુદા ઉત્પાદનો થતા હોય. આ કારની ફેક્ટરી છે. હવે કારની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થાય એટલે ઢગલાબંધ કાર નીકળે. સાયકલો હોય તો સાયકલ નીકળે, સ્કૂટર નીકળે, આપણા હોમ એપ્લાયન્સીસમાં વોશિંગ મશીન હોય, એસી હોય, બધું નીકળે. તો દરેકનો જે રો મટીરિયલ હોય એ એક સરખું અને એક સરખું જ પ્રોડક્શન આપણને જોવા મળે. જ્યારે અત્યારે આપણે વિશ્વ તરફ નજર કરીએ તો આપણા બધાની એક સરખી રચના છે. પરમાત્માએ બનાવી છે કે નહીં? આપણી એક સરખી રચના કઈ છે? કઈ છે એક સરખી રચના? આપણી અંદરની એક સરખી રચના, બે આંખો છે બધાને, બે કાન છે, નાક છે, બે હાથ છે, બે પગ છે. એક સરખી રચના હોવા છતાં બધું જુદું જુદું લાગે છે. જેમ ગાડીઓ એક સરખી નીકળી, સાયકલો એક સરખી નીકળી, એમ માણસો કેમ એક સરખા નીકળતા નથી? માણસો એક સરખા આપણને જોવા નથી મળતા. તો આ પરમાત્માની ફેક્ટરીમાં આવું કેમ? તો આ ત્રણ ગુણની રમત છે. આ ત્રણ ગુણને કારણે આપણે જોઈએ છે જુદા જુદા પ્રકારના લોકો છે. કામ કરવાની દરેકની પદ્ધતિ જુદી છે. કોઈને એવું થાય કે આ કામ જો આમ પહેલા કામ કરી લઉં પછી જ ખાઈશ, ત્યાં સુધી જમે નહીં. અને ઘણા લોકો એવા હોય તો કે પહેલા જમી લઈએ પછી કામ કરીએ. બોલવાની બાબતમાં, દરેક વિચારવાની બાબતમાં, દરેકની અંદર દરેકમાં આપણને ભિન્નતા દેખાય છે. શારીરિક રચનામાં આ બધા જ સરખા કમ્પોનન્ટ હોવા છતાં દરેકના શરીરનો આકાર આપણને જુદો જુદો દેખાય છે. દરેકની વૃત્તિ, દરેકના સ્વભાવ, આ બધું આપણને જુદું જુદું દેખાય છે. તો આવું કે તો પરમાત્માને વૈવિધ્ય કેળવવું છે. અને પરમાત્માને વૈવિધ્ય કેળવવું છે એટલા માટે આપણે જોઈએ છે આવા જુદા જુદા લોકો આપણને દેખાય. કોઈ ખુશ મિજાજી છે, કોઈ ગુસ્સામાં છે, કોઈ આનંદી સ્વભાવનો છે, કોઈને આશ્ચર્ય થાય છે. આવા બધા જુદા જુદા ચહેરાઓ આપણને દેખાય છે. દરેકની કાર્ય પદ્ધતિ જુદી છે, વ્યક્તિત્વ જુદું છે. આ બધું જુદું છે એના પાછળનું કારણ છે આ ત્રણ. અને એ જ વાત ગીતાકારે વાત કરી છે અધ્યાય 7ના 14મા શ્લોકમાં કે દૈવી હિંસા ગુણમય મમ માયા દુરત્યયા. આ જે ગુણમય માયા છે એ ખૂબ જ એને પાર કરવી અત્યંત કઠિન છે. અને આ પરમાત્માએ નિર્માણ કરેલી આ ગુણમય માયા છે એ આપણા મગજમાં આપણે રાખવાનું છે. હવે આ જે ગુણમય માયા છે એ કઈ છે? તો આ ત્રણ ગુણ સત્વ, રજસ અને તમસ. હવે આપણે સમજીએ કે આપણે આ સત્વ, રજસ અને તમસને જાણવાના. પહેલા આગળ જે આપણે જોઈ લીધું કે પંચમહાભૂત દ્વારા ઇન્દ્રિયોને સંયમની વાત આવી, અંતઃકરણની શુદ્ધિની વાત આવી, પ્રાણ શક્તિની જાળવણીની વાત આવી. તો હવે આ ત્રણ ગુણ માટે આપણે ત્રણ ગુણને જાણવા પડે. ધારો કે આપણે અમદાવાદ જવું છે તો અમદાવાદનો રસ્તો આપણને ખબર હોવો જોઈએ. અને કોઈ ના મળે તો છેવટે આપણો ગૂગલ મેપ પણ આપણે ચાલુ કરી દઈએ, તેથી આપણે અમદાવાદ સુધી પહોંચી જઈએ. એવી જ રીતે આપણા ઋષિ મુનિઓએ આપણને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ એમાં આપણને ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપ્યું. હવે આપણે એપ્લાય કરવાનું છે. હાઉ ટુ એપ્લાય. આ બધું જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનને આપણા જીવનમાં આપણે કેવી રીતે લઈએ અને પછી આપણા જીવનનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે શાશ્વત પ્રસન્નતા, એ પ્રસન્નતા સુધી આપણે પહોંચી શકીએ. તો એ જ ગુણોને આપણે જાણવા જોઈએ. તો એ ગુણ સત્વ, રજસ અને તમસ. આપણે ગયા વખતે સૃષ્ટિના સર્જનમાં સમજ્યા હતા કે આ પંચમહાભૂત એટલે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. એ પંચમહાભૂત એ તમસ ગુણમાંથી આવિર્ભૂત થયું છે. રજસમાંથી કર્મેન્દ્રિયો એટલે વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ આપણી કર્મેન્દ્રિયો છે. અને સત્વ ગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, ત્વચા, જીભ અને આંખ, કાન, નાક. બરાબર? આ પાંચ જ્ઞાનેન્દ્રિયો એ પણ પ્રકૃતિમાંથી જ આવિર્ભૂત થયેલી છે. હવે આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણનું મૂળ શું? આપણે કોઈ પણ વસ્તુ જ્યારે જાણવી હોય ને ત્યારે આપણે એના મૂળ સુધી જઈએ. તો એનું મૂળ શું છે? તો આ જે સત્વ ગુણ છે એનું મૂળ શું? તો એનું મૂળ છે જ્ઞાન. રજસનું મૂળ છે કર્મ અને તમસનું મૂળ છે અજ્ઞાન.
જ્યારે વાતો કરીએ છીએ તો ભાઈ આ ગુણોથી આપણે બંધાઈએ છીએ બાંધવું. તો અહીંયા આગળ આપણે વાત સમજવાની છે કે આ ત્રણ ગુણો આપણને બાંધતા નથી, પણ આપણે જાતે બંધાઈ જઈએ છીએ. મનુષ્ય જ્યારે જન્મ લે છે ને ત્યારથી જ એ દેહભાવમાં બંધાઈ જાય છે. અને કોની સાથે બંધાઈ જાય છે? તો પોતાના ધન સાથે, પોતાના પરિવાર સાથે, પોતાના શરીર સાથે, પોતાના સ્વભાવ સાથે, પોતાની વૃત્તિઓની સાથે એ બંધાઈ જાય છે. અને પોતે અવિનાશી છે. આપણું સ્વરૂપ કયું છે? અવિનાશી તત્વ. પણ આપણે દેહભાવ સાથે બંધાઈ જઈએ છીએ. આપણને ખબર છે કે આ આત્મ તત્વ ન હોય તો આપણી શું વેલ્યુ છે. આપણને ખબર હોવા છતાં આત્મ તત્વ વગર આપણે જીવી શકતા નથી. એ આપણને ખબર હોવા છતાં આપણે દેહભાવમાં બંધાઈ જઈએ છીએ. આ બંધન છે. એટલે અહીં ગીતાકારને અને આપણા ઋષિમુનિઓને સમજાવવું છે કે આ બંધનમાંથી જો આપણે મુક્ત થવું હોય તો આ ગુણ વિશેનું જ્ઞાન જરૂરી છે. અને કેવી રીતે આપણે બંધાઈ જઈએ છીએ? એક વાછરડાની વાત કરું તમને. એક સંત હોય છે, એમને ત્યાં વાછરડું, એટલે વાછરડાને રોજ ચરાવવા પણ લઈ જવું પડે અને બાંધવું પણ પડે. રોજ એ રીતની ક્રિયાઓ બાંધવાની અને છોડવાની પ્રક્રિયા ચાલતી હતી. એક દિવસ દોરડું મળે નહીં, એટલે શું કર્યું? દોરડું ના મળ્યું એટલે પેલા ભાઈ મૂંઝવાતા હતા કે હવે આ વાછરડાને બાંધવું કેવી રીતે? તો કે ભાઈ તું આવી એક્શન કર ને એટલે બંધાઈ જશે. અને બીજા દિવસે જ્યારે છોડવાનો હતો ત્યારે પણ તું એક્શન કર ને એટલે વાછરડું છૂટી જશે. આવી જ રીતે આપણે ગુણોથી બંધાઈ જઈએ છીએ. આપણને ખબર પણ પડતી નથી કે આપણે કેવી રીતે બંધાઈ જઈએ છીએ. આ રીતે. અને વાંદરાની પણ એક સરસ મજાની વાત છે. વાંદરાને જ્યારે પકડવાનું હોય ને ત્યારે એને એક બરણી, નાના મોડાની બરણી હોય અને એમાં એને ચણા નાખેલા હોય. એટલે એને શું થાય, ચણાને બહુ ભાવે એટલે લેવા માટે અંદર હાથ નાખે, પણ પેલી મુઠ્ઠી વાળેલી હોય એટલે પેલી બરણીમાંથી હાથ એનો નીકળે નહીં. પણ ચણા એટલા બધા ગમે છે છોડી નથી શકતો. એવી જ રીતે એટલે એ બંધનમાં પડે છે. એવી જ રીતે આપણે પણ આ ગુણોના બંધનમાં, સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોના બંધનમાં આપણે એવા જકડાઈ જઈએ છીએ કે આપણે એને છોડી નથી શકતા. અને એ છોડવા માટે આ ગુણોનું જ્ઞાન ખૂબ અનિવાર્ય છે. તો આપણે આ ગુણોને સમજીએ કે મનુષ્યનો જન્મ થાય છે ને તરત જ આપણે આ ગુણોથી બંધાઈ જઈએ છીએ. અને આ ત્રણ ગુણો જે છે એનો સ્વભાવ જુદો જુદો છે, પણ એ એકબીજાને નડતરરૂપ નથી, એકબીજાના સમભાવમાં છે. દાખલા તરીકે આપણે સમજીએ કે આંખ છે, આંખ એ જોવાનું કામ કરે, પણ પછી એ પારખવાનું, સ્વાદ પારખવામાં એ ઝંઝટ ના કરે. સાંભળવાના કામમાં એ કશું અંદર કઈ દખલગીરી કરે નહીં. એ ખાલી માત્ર ને માત્ર જોવાનું જ કાર્ય કરે. એવી જ રીતે આ ત્રણ ગુણો પણ આપણા શરીરમાં રહે છે. સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણો રહે છે, પણ એકબીજાના કાર્યમાં એ લોકો દખલગીરી કરતા નથી. સમભાવથી આપણા શરીરમાં રહેલા છે. તો આપણે આ ગુણોને સમજીએ. હવે ગુણોને સમજતા પહેલા આપણે આ સામાન્ય સમજીએ કે બરફનો ગુણ શું છે. આપણે બરફનો ગુણ શું? બરફને આપણે અડીએ ઠંડુ. બરફનો ગુણ છે ઠંડક. અને એની અસર શું થાય? બરફને આપણે અડીએ એટલે ઠંડુ લાગે અને આપણે ઠંડક લાગે, એની અસર થઈ. અગ્નિનો ગુણ શું છે? ઉષ્ણ. હવે અગ્નિને અડકીએ તો શું થાય? ગરમ લાગે, દાહક લાગે. બરાબર છે? તો આ જ રીતે બરફનો સ્વભાવ જેમ ઠંડો છે, અગ્નિનો ગુણ જેમ દાહક છે, એવી જ રીતે આ ત્રણ ગુણ છે આપણા સત્વ, રજસ અને તમસ. એ લોકોના પણ પોતપોતાના સ્વભાવ છે અને પોતપોતાની અસર છે. એ આપણે સમજીએ. તો સત્વ ગુણ શું છે? તો સત્વ ગુણ તત્ર સત્વ નિર્મલત્વા પ્રકાશક મનામયમ. એ કેવો છે? પ્રકાશ કરનારો. પ્રકાશ કરનારો એટલે શું? અત્યારે જ્યારે સવારે આવીને તમે અંધારું હતું અને જેવી લાઈટ કરીને એવું બધું દેખાવા માંડે. એટલે પ્રકાશ કરવો એટલે બધું સાફ સાફ દેખાય. આપણી સામે જે ઉભેલા છે અથવા સામે જે કઈ વસ્તુઓ પડી છે એ બધી સાફ સાફ દેખાય. એ પ્રકાશ એટલે સત્વગુણમાં સત્વગુણનો ગુણ શું છે? તે પ્રકાશ કરનારું છે, આપણને સ્પષ્ટતા આપવા વાળું છે અને નિર્મળ છે. અને
અને સુખ અને જ્ઞાનની આસક્તિથી મનુષ્યને બાંધે છે. સુખ તરફ લઈ જવાનું જ જ્ઞાન છે. આ બાંધવાની વાતને આપણે સમજવાની છે. એ ક્યાં સુધી લઈ જાય છે? સુખ તરફ લઈ જવા પૂરતું જ જ્ઞાન છે, જેનાથી સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા વધે. એટલા સુખ સુધી એ સીમિત છે. એનાથી આગળનું જે સ્ટેજ છે એને ખબર નથી, એટલે એ બંધાય છે, એટલે મનુષ્યને બાંધે છે. રજસ ગુણ શું કરે છે? તો રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રાગ, રાગ એટલે શું? રાગ હોવો. રાગ એટલે ગાવાનો રાગ નહીં, વાયા, આસક્તિ, આકર્ષણ, ખેંચાણ, ચીચકવું, આ બધા એના અર્થો છે. એટલે રાગ, રાગ હોવો, આસક્તિ હોવો. શેની આસક્તિ છે? તો કામના અને આસક્તિ. કોની કામના છે? તો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ. મને આ જ પરિસ્થિતિ મળે, આ જ વ્યક્તિ મળે, આ જ વસ્તુ મળે, એની અપેક્ષા છે. એને કારણે શું થાય? એનો સંગ્રહ કરવાનું મન થાય, એની જોડે સંબંધ બાંધવાનું મન થાય, અને એની સુખાકારી માટે નવા નવા કર્મો એ કરતો જ રહે. અને એવા કર્મો કરતો જ રહે, એને કારણે એની સાથે બંધાઈ જાય. અને આ જે બંધાય છે એ કેવી રીતે બંધાઈ જાય છે? પોતાની આસક્તિને કારણે. કે જેવી રીતે માટીનું જે કડળ હોય ને, કડળ જોયું હશે બધાએ, આપણે તો ગામડામાં ઉછરેલા છે એટલે ખબર છે. માટીનું કડળ હોય ને, એમાં જો તમે પગ મૂકો ને, તો એક પગ ઉપર પાછો બીજો, એક તળો એટલે પાછો બીજો ફસાય, પાછો તળો એટલે અંદરના અંદર આપણે ફૂંકતા જઈએ. એવું જ આ રજો ગુણ છે, એ આપણને પ્રવૃત્તિમાં, રાગમાં અને કામનાઓમાં અંદર ખેંચતો જાય છે. એનું આકર્ષણ આપણને ખેંચતું જાય છે. અને તમસ ગુણનો સ્વભાવ શું છે? જીવાત્માને મોહિત કરે છે. મોહ થવો એટલે શું? આકર્ષણ. અન્યથા જ્ઞાન, કોઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન ન થવું એ મોહ થવો કહેવાય. અને એ શેનાથી આવે છે? તો કે અજ્ઞાનથી. અને અજ્ઞાનને કારણે શું થાય? પ્રમાદ, આળસ અને ઝૂઠાણ. પ્રમાદ એટલે શું? આપણને ખબર જ છે. પ્રમાદ એટલે શું? ન કરવાનું કામ. બરાબર છે ને? અને જે કરવાનું છે ન કરીએ, આળસ. એટલે આ તરફ આપણે જઈએ. આ એના સ્વભાવ થાય. આપણે એની અર્થે જોઈએ તો સત્વગુણ પ્રકાશ કરનાર છે, સ્પષ્ટ આપણને સમજણ આપે છે. અને એની અસર શું થાય છે? તો સુખ તથા જ્ઞાન મેળવવાનો સ્વભાવ એના પરિણામે બને છે. રજોગુણનો સ્વભાવ શું છે? તો કામના અને આસક્તિ છે, અને એના પરિણામે એ કર્મ કરવા તરફ પ્રવૃત્ત રહે છે. તમો ગુણનો સ્વભાવ છે અજ્ઞાન, અને અજ્ઞાનના પરિણામે શું થાય છે? આળસ અને પ્રમાદમાં એ ડૂબેલું રહે છે. આ એનું પરિણામ છે. અસર છે. હવે એનાથી શું થાય? સત્વ, રજસ અને તમસ, એ ત્રણેયથી પરિણામ શું મળે આપણા જીવનમાં? તો કે સત્વમ સુખે સજ્જયતિ, રજ કર્માણિ ભારત, જ્ઞાનમ આવૃત્ય તુ તમો પ્રમાદે સજ્જયતિ. એટલે કે સુખમાં આસક્તિ થવાથી સત્વગુણ સુખમાં લઈ જાય છે, રજોગુણ કર્મમાં, અને તમો ગુણ જ્ઞાનને ઢાંકીને જીવાત્માને પ્રમાદમાં જોડે છે. હવે સત્વગુણ સુખમાં જોડે. હવે સુખથી આગળનું પણ કંઈક સ્ટેજ છે. આપણે અત્યારે બંધનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ગુણો કેમ બાંધે છે. તો સત્વગુણ છે એ સુખમાં, સુખ પૂરતો જ એ સીમિત છે, સુખ સુધી જ. સુખથી આગળનો પણ એક સ્ટેજ છે, એને ખબર નથી. એટલે કે જે સુખ, સત્વગુણ સુખમાં, રજોગુણ કર્મમાં, એ માત્ર ને માત્ર કર્મમાં જ પ્રવૃત્ત થાય છે. કર્મથી આગળ પણ નિષ્કામ કર્મ છે, એની એને સમજ નથી. અને તમોગુણની તો વાત જ નથી. એ સ્વરૂપે જ અજ્ઞાનથી ઢંકાયેલો છે. એટલે આ રીતે એની અસરો છે. એટલે આ જે સુખ છે, આ જે કર્મમાં એની પ્રવૃત્તિ છે, એ એને ગુણાતીત થવામાં રોકે છે. ત્યાં એને અડચણરૂપ બને છે. અને એના પરિણામે આ સત્વગુણનું જ્ઞાન અને સુખ સાથેનો સંબંધ હોવાથી એનું પરિણામ શું આવે છે? કે જે સત્વગુણી માણસ હોય છે
ધાર્મિક, આધ્યાત્મિક, સકારાત્મક હોય છે, પારદર્શી, નિષ્ઠાવાન અને નમ્રતા એની અંદર ગુણોનો વિકાસ કરે છે. રજસ ગુણ વાળો કેવો હોય છે? એ કર્મ દ્વારા જ ફળની પ્રાપ્તિની ઈચ્છા કરે છે. એટલે એને શું જોઈએ છે? આ બધું એને આ બધી ક્વોલિટી જોઈએ છે. એટલે એ જુસ્સાવાળો હોય, એને કોઈ પણ કામ કરવા માટે એટલો બધો એક્ટિવ બની જાય, કારણ કે પરિણામલક્ષી છે, એને પરિણામ પ્રાપ્ત કરવું છે. એટલે આક્રમક પણ બની શકે, લાલચી પણ બની શકે, સ્વકેન્દ્રી પણ બની શકે. એટલે આવો જે રજસ ગુણ વાળો હોય છે એની અંદર આ ગુણો આપણને દેખાય. તમસ ગુણ, તમસ ગુણ તો આળસના પરિણામે થાય છે. એટલે મોહ, નિષ્ક્રિયતા અને સુસ્તી. એનું મૂળ શું છે? અજ્ઞાન. હવે આ તો આપણને ખબર જ છે કે એક જ કુટુંબમાં ત્રણ ગુણોથી શું કહેવાય, ત્રણ ગુણોથી બંધાયેલા કુંભકર્ણ. આપણે બધાને ખબર 6 માસ ઊંઘે. 6 મહિના ઊંઘવું એટલે શું? સામાન્ય રીતે આપણે કેટલા કલાક ઊંઘીએ? 6 કલાક કે વધારે 8 કલાક. 8 કલાક ઊંઘવાના બદલે એ 12 કલાક ઊંઘે એટલે 6 મહિના થઈ ગયા. દિવસના 24 કલાક, હવે 12 કલાક ઊંઘે થયું ને. એટલે આપણે એવું કહીએ છીએ કે 6 મહિના એ ઊંઘતો હતો. રાવણ કેટલો બધો પરાક્રમી, બધું આખી લંકાને સોનાની લંકા બનાવી હતી, સહેલી વસ્તુ નથી. એટલે એણે કેટલું બધું કામ કર્યું, કેટલો આક્રમક હતો, કેટલો પરાક્રમી હતો, આપણને ખબર છે. રાવણ અને વિભીષણ આ રીતે આ ત્રણેય ગુણો વાળા વ્યક્તિત્વ આપણને એક જ ઘરમાં દેખાય છે. અને આ જ વાત આપણે જો સમજવી હોય કે સત્વ, આપણને તો અત્યાર સુધી ખબર નહોતી કે સત્વ ગુણ વાળા કેવા હોય, રજો ગુણ વાળા કેવા હોય અને તમો ગુણ વાળા કેવા હોય. આપણને ખબર નથી, પણ અહીંયા આગળ આવ્યા પછી આપણને ખબર પડી કે આવા 3 ગુણ વાળા લોકો હોય છે. તેના હું આપણે ઉદાહરણથી સમજીએ કે કોઈ માથું થયું અને એ ડોક્ટર પાસે જાય, બરાબર છે, દવા લેવા માટે. ત્યારે ડોક્ટર પોતે સિરિયલ જોતા હોય. એટલે પછી ડોક્ટરને મળે કે ભાઈ આ રીતનું છે ને, મારે તમને બતાવવા માટે હું આવી છું, મને આ તકલીફ થઈ છે. તો ડોક્ટર કેવો જવાબ આપે કે ભાઈ આ સિરિયલ પૂરી થશે ને પછી હું તમને તપાસીશ. આપણી જાતે નક્કી કરવાનું કે આ કેવો ડોક્ટર, બરાબર છે. બીજા પાસે જાય તો એવું કે પહેલા તમારે તપાસવાની વાત સાચી, પણ પહેલા મને આટલા રૂપિયા આપી દો. આટલા રૂપિયા આપશો પછી જ હું તમને જોઈશ, પછી તમારો કેસ હું હાથ પર લઈશ. અને ત્રીજી વ્યક્તિ છે, એની જોડે જ્યારે પેશન્ટ જાય છે ત્યારે એ પેશન્ટનો સાંભળતા એનો અનુભવ થઈ ગયો છે. એટલે પૂછે તમે શું ફી લેશો? કે ના, ફીની વાત પૂરવા દે, હમણાં મારે પેશન્ટને જોવાનું છે. એટલે આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે આવા પ્રકારના લોકો આપણને સમાજમાં અત્યારે દેખાય જ છે. આપણે ડોક્ટરનું ભલે ઉદાહરણ આપ્યું, પણ એવા કેટલાય લોકો છે. વકીલો છે, એન્જિનિયરો છે, શિક્ષકો છે. અત્યારે આપણે જોઈએ છે શિક્ષકો પણ શું કહે, સ્કૂલમાં કશું ભણાવે નહીં પણ કહેશે જો મારા ક્લાસમાં આવજો. આપણી જાતે નક્કી કરવાનું એક ચલો છે કયા ગુણવાળા છે એ ટીચર. પછી કહેશે કે ભાઈ તમે ફી ભરી દો પહેલા, પછી ક્લાસમાં તમારું ભણાવવાનું શરૂ. અને ત્રીજી ટાઈપનો શિક્ષક એવો હોય કે ભાઈ હવે પગાર લેવી છે તો સ્ટુડન્ટને ભણાવવું એ અમારું કર્તવ્ય છે, તો હું સરસ રીતે ભણાવીશ. એટલે આવી જ ટાઈપના આ સમાજમાં આપણને લોકો બધે જ દેખાય, વેપારીઓ દેખાય, આપણા ઘરના સભ્યો પણ આપણને દેખાય. એટલે આ પ્રકારનું આખું આ વિશ્વ બનેલું છે. હવે અહીં આગળ આપણને ગીતાકાર સમજાવે છે કે દરેકની અંદર આ 3 ગુણ રહેલા છે. આપણા બધાની અંદર આ 3 ગુણ તો રહેવાના છે. અને સમય કોઈ એક ગુણ ને આપણે એક્ટિવેટ કરવાનું છે. દરેક વખતે 3 ગુણો બદલાતા રહે છે. હવે આજે અહીં આગળ આવવાનું હતું, બરાબર છે, તો વાંચવું પડે. એના માટે સત્વગુણ જરૂરી છે. તો સત્વગુણને એક્ટિવેટ કરવો પડે. ભાઈ ઊભા થાઓ, અચ્છા તમારા ગુણ વિશે બોલવાનું છે, તૈયારી કરો, બરાબર ને અર્ચનાબેન? સત્વગુણને આપણે એક્ટિવેટ કરવું પડે. પછી રજસ ગુણ, ટાઈમ થઈ ગયો છે ભાઈ, ચાલો ફટાફટ ટાઈમ થઈ ગયો છે, આપણે ટાઈમે પહોંચવાનું છે, એટલે એ વખતે આપણે રજસ ગુણને આપણે એક્ટિવેટ કરવો પડે.
અને કાલે સવારે આપણે પહોંચવાનું છે ને આગલા દિવસે રાત્રે વહેલું સૂવું પડે એટલે તમસ ગુણને પણ આપણે આમંત્રણ આપવું પડે ભાઈ હવે સૂઈ જઈએ. એટલે સમયે સમયે ગુણો બદલતા રહે છે. આપણે આપણું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આપણે કયા ગુણને ઉત્તેજિત કરવાનો છે, કયા ગુણને શાંત કરવાનો છે અને એ પ્રમાણે આપણું આખી જીવનની આપણે દિનચર્યા આપણે એ રીતે બદલતા રહેવાની છે. અને પ્રત્યેક ગુણ, દરેક ગુણ આપણને એક દિશા તરફ લઈ જાય છે. સત્વ ગુણ શાંતિ તરફ લઈ જાય, સ્થિરતા તરફ લઈ જાય, રજસ ગુણ આપણે પ્રવૃત્તિ તરફ દોરી જાય છે અને તમસ ગુણમાં જો હોઈએ તો આપણે પ્રમાદ તરફ આપણે ગતિ લઈ જઈએ છીએ. એટલે પ્રત્યેક ગુણ આપણને એક દિશામાં લઈ જાય છે. હવે આપણને પાછું એવું થાય કે આ ગુણોની અસર અને એના પરિણામ શું આવે. જો આપણે સત્વગુણમાં હોઈએ તો શું થાય, રજોગુણમાં હોઈએ તો શું થાય અને તમોગુણમાં હોઈએ તો. ગીતાકારે છે ને દરેક પ્રશ્નનો જવાબ આપી દીધા છે. એ કહે છે કે ઉદ્ધવમ ગચ્છતિ સત્વસ્થા, મધ્યે તિષ્ઠતિ રાજસા, જગન્ય ગુણવૃત્તિસ્થા, અધો ગચ્છતિ તામસા. જો આપણે સત્વગુણમાં રહીએ તો સ્વર્ગ આદિ ઉચ્ચ લોક મળે, કારણ કે એમાં આપણે સમજી ગયા કે એનો સંગ કોની સાથે છે, સુખ સાથે છે. અને સુખ એટલે શું, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આપણે એટીએમ વાપરીએ છીએ, બરાબર? તો એટીએમ માં જઈએ તો પૈસા હોય તો તમને પૈસા મળે અને ના હોય તો પાછા આવવું પડે, કારણ કે વપરાઈ ગયા. એમ અહીં પણ એવું છે કે સ્વર્ગમાં જ્યારે જઈએ છીએ ત્યારે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. તમારું આપણું જ્યારે પુણ્ય પૂરું થઈ જાય છે એટલે સ્વર્ગમાંથી આપણે પાછા આવવું પડે. એટલે આ એક બંધન છે. સ્વર્ગ સુધી જવાનું છે પણ આપણે એનાથી પણ આગળ જવું છે. સત્વગુણમાં રહેલા મનુષ્યો સ્વર્ગાદી ઉચ્ચ લોકમાં જાય છે, રજોગુણમાં સ્થિત લોકો મનુષ્ય લોકમાં જાય છે અને તમોગુણમાં રહેલા લોકો ક્યાં જાય છે, અધો ગચ્છતિ તામસા. એટલે જીવ જંતુ જેવી નિમ્ન યોનિઓમાં એ જાય છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ યોનિમાં જવું છે, કારણ કે બ્રહ્મલોક પણ છે આનાથી ઉપર. એ સુધી તો આપણે કદાચ ના જઈએ પણ તમોમાંથી તમસમાંથી રજસમાં અને રજસમાંથી સત્વગુણ તરફ પણ આપણી એક પ્રયાસ આપણો હોવો જોઈએ. અને આ જ રીતે ગુણોની વધઘટ દ્વારા આપણે આપણા જીવનમાં આ ગુણોની વધઘટ દ્વારા આપણી પ્રતિભાને પણ આપણે બદલી શકીએ છીએ. તો કેવી રીતે બદલી શકાય? તો આપણું સ્વમૂલ્યાંકન કરવાનું. આપણે કાયમ માટે આ બધી વસ્તુઓથી તો પરિચિત જ છીએ અને આ બધી રોજ જ આપણા જીવનનું એક અંગ બની ગયું છે. પેપર વાંચવું તો ઘણી વખત ઘણા લોકોની સાથે અમે સાંભળ્યું 3 કલાક પેપર વાંચે, તો આપણને એવું વખતે વિચાર આવવો જોઈએ કે પેપર કેટલો ટાઈમ વાંચી શકાય. તો જો 3 થી 4 કલાક જો હું પેપર વાંચતો હોઉં કે વાંચતી હોઉં, તે કયો ગુણ એ વખતે એક્ટિવેટ છે? તો પછી એ વખતે આપણે આપણા સમય પ્રમાણે, કારણ કે બીજું કામ પણ આપણે છે, પેપર જ વાંચ કરીએ તો બીજા જે કામ છે એ પણ આપણા અધૂરા રહી જાય. એટલે એ વખતે આપણે વિચારવું જોઈએ કે ના, હવે મારો પેપર વાંચવાનો ટાઈમ પૂરો થયો. એવી જ રીતે ટીવી જોવું. ઘણા લોકો આખો દિવસ ટીવી આગળ બેસી, મોબાઈલ, ઘણા લોકો એલાર્મ પણ મૂકે ને મોબાઈલ માટે તો આટલો જ કલાક, પણ એ એલાર્મ ક્યાં વાગી જાય ખબર જ ના પડે. અને મોબાઈલમાંથી બહાર મોં કાઢવાનું મન ના થાય. ઘણા લોકો સતત પ્રવૃત્તિ જ કર્યા કરે. કોકને અધ્યયનમાં રુચિ લાગતી થાય, એમ થાય કે ના હવે વાંચવું પડશે, અગાઉ કંઈક કરીએ, હવે કોઈક સત્પ્રવૃત્તિ કરીએ, હવે કંઈક સદવાંચન કરીએ. ઘણા લોકો પથારીમાં સવારે ભલે આટલો સરસ પવન આવતો હોય, ઠંડો મજાનો, પણ કે ના ઊંઘવાની જે મજા આવે છે ને એસીમાં પડે. ઘણા લોકો 12 વાગે ઉઠે, આપણને નવાઈ લાગે. 12 વાગ્યા સુધી માણસ સૂઈ શકે? કિટી પાર્ટીમાં મજા આવે. સિનિયર સિટીઝનમાં અત્યારે અમે લોકો તો દીપિકા ગાર્ડન જઈએ ને એટલે રોજ સવારે કાં તો ચા હોય, કાં તો ભજીયા હોય, નાસ્તો હોય, બસ મજા કરો, મજા. એટલે કે આપણે વાપરવાનું છે એમ કે, પણ શું વાપરવાનું છે? અધો ગચ્છતિ તામસા. કારણ કે નિમ્ન કોટીમાં જવાની એમની તૈયારી ચાલુ થઈ ગઈ છે, કારણ કે એમને ખબર નથી કે અમે ક્યાં રમીએ છીએ, કયા ગુણમાં રમીએ છીએ. આ સ્વમૂલ્યાંકન આપણે આપણી જાતે કરવાનું.
આપણે જ આપણા ગુણોના માલિક છીએ. આપણે આપણા ગુણોના માલિક છીએ. માલિક છીએ એટલે આપણે આપણા ગુણને આપણે કહીએ ચાલ બેસી જા, ચાલ ઊભો થા. અમારા અનુને કાંઈ સમજાવે કે ગુસ્સો આવ્યો નહીં, ગુસ્સો લાવવાનો. ગુસ્સો આવ્યો એટલે શું? ગુસ્સા ઉપર આપણે કંટ્રોલ નથી, પણ હું ગુસ્સો લાવી તો ગુસ્સા ઉપર મને કંટ્રોલ છે. એટલે દરેક ગુણને આપણી અંદર લાવવાનો પ્રયત્ન કરવાનો છે અને લાવ્યા પછી ગુણોને તાપમાં રાખવાના છે. ગુણોને આપણે માલિક હોય ને એ એને બરાબર રાખે. એટલે આપણે ગુલામ બનવાનું નથી. ગુલામ જો ગુણોના આપણે ગુલામ બની જઈએ તો આપણા જીવનનો કોઈ અર્થ રહેતો નથી. હવે આપણે કેવા બનવું છે? આપણો ગોલ પ્રતિભા સંપન્ન, પ્રસન્ન, શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ બનવું છે. તો હવે આ ગુણ પરિવર્તન કેવી રીતે કરવાનું? આમ જોવા જાવ ને તો ગુણ પરિવર્તન એટલો સરસ સબ્જેક્ટ છે અને મુખ્ય આ જે શરૂઆતમાં મેં જે ઉદાહરણ આપ્યું ગાડીઓનું, આપણે પૂર્વજન્મના સંસ્કારો લઈને આવીએ છીએ ત્યારે એ સંસ્કારોમાં આપણી જે ઈચ્છાઓ, આકાંક્ષાઓ, કર્મ પ્રત્યેની આપણી જે લાલસાઓ એ બધાના પરિણામરૂપ આપણો સ્વભાવ બને છે અને એ સ્વભાવ શ્રદ્ધામાં પરિણમે છે. એ 17મા અધ્યાયમાં વાત કરે છે. તો એ ગુણ પરિવર્તનના સાધનોમાં પહેલા જે શ્રદ્ધા છે એ 3 પ્રકારની છે અને એ શ્રદ્ધાને જો આપણે બદલવી હોય, શ્રદ્ધા 3 પ્રકારની છે: સાત્વિક, રાજસિક અને તામસિક. એ 3 પ્રકારની જો શ્રદ્ધાને આપણે બદલવી હોય તો આપણે આટલી વસ્તુ બદલવી પડે: આહાર, જ્ઞાન, કર્મ, યજ્ઞ, બધી બહુ વાતો લખી છે પણ અહીં આગળ આપણે ખાલી ઉલ્લેખ જ કર્યો છે. યજ્ઞ, તપ, દાન, ત્યાગ, બુદ્ધિ અને ધૈર્ય. આટલા વસ્તુનો આપણે જો સમજણપૂર્વક એમાં બદલાવ લાવીએ તો ગુણોના આપણે ગુલામ બનીએ નહીં, ગુણોના આપણે માલિક બની શકીએ. તો સરસ વાત કરી છે કે આહાર પર કેવી રીતે આપણે બદલાવ લાવવાનો? તો સામાન્ય રીતે જે સત્વગુણી હોય છે ને એ આયુર્વેદ એટલે ઓજસ્યુક્ત પદાર્થો ખાશે, શુદ્ધ રસયુક્ત ચીકણા સ્થિર રહેનારા પદાર્થો. ઘણા લોકો મને એક જણે પૂછ્યું કે ભાઈ ચીકણા અને સ્નિગ્ધ કયા? તો લાડુ એ ચીકણા અને સ્નિગ્ધ છે તો કેટલા ખાવા જોઈએ? આથી 10-12 થઈ જવાય. તો જો તમે 10-12 લાડુ ખાઈ જતા હોય તો તમે સત્વગુણમાં કહેવાઓ? આપણે નક્કી કરવાનું. એટલે અહીં આગળ આખો કોઠો જ આપ્યો છે કે આપણે કેવું ખાવાનું છે, કેવો આહાર લેવાનો છે. અને આગળ પણ આપણે સમજી ગયા કે જેવો આહાર લઈશું એવું મન બનશે. કારણ કે આપણે આખું આ પેકેજ છે. મેં પઝલની શરૂઆતમાં વાત એટલે જ કરી કે આ પઝલમાં આપણે બધાને જોડે જોડામેળ કરવાનો છે. તો આ આહાર પર પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે આપણે કેવો આહાર લેવાનો. તમોગુણ મોટા ભાગના લોકો આ ખાય છે પેક ફૂડ. અત્યારે તો ઝોમેટો, સ્વિગી બધું આવે છે, ખબર નહીં ક્યારે બનીને આવતું હશે, કોને ખબર. અને ઘણા લોકો એવું થાય કે પાઉંભાજી જો ઠંડી હોય ને આગલા દિવસથી બહુ મજા આવે ખાવાની. મુઠિયા એવું બધું એમ કે ઠંડુ હોય તો બહુ મજા આવે. પણ જોડે જોડે આપણે હવે એવું વિચારવાનું કે આ જો ઠંડુ ખાઈએ છીએ તો આપણો કયો ગુણ વધશે. એટલે આહાર તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. જ્ઞાન અવિનાશી પરમાત્માને જે દરેક પ્રાણીઓમાં સમભાવથી જુએ છે એ સત્વગુણી છે, જુદા જુદા જુએ છે એ રજોગુણી છે અને તત્વ અર્થ જે કાર્ય શરીરમાં જે આસક્ત છે એ તમોગુણી છે. કર્મ વિશે પણ ખૂબ સરસ સમજ આપી છે કે પોતાનું કર્તવ્ય છે આ મારે કરવું જોઈએ. એ કર્તવ્યના ભાનથી જે કર્મ કરવામાં આવે છે કોઈ પણ જાતના રાગ કે દ્વેષ વિના, તો એ કર્મ કેવું છે? સાત્વિક કર્મ છે. અહંકાર વડે કરવામાં આવેલું કર્મ રાજસ છે અને અજ્ઞાનથી થતું કર્મ એ તામસ કર્મ છે. એટલે કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે પણ આપણી આ નજર હોવી જોઈએ. બુદ્ધિ
ભય અને અભય, બંધન અને મોક્ષ, કયું બંધન આપે છે અને કયું આપણને મુક્તિ આપે છે, એની જે સમજ પ્રાપ્ત કરે એ એવી વૃત્તિને સત્વ વૃત્તિ કહે છે, સાત્વિક વૃત્તિ કહે છે. કર્તવ્ય અને અકર્તવ્યને યથાર્થ ન જાણનાર એ કેવો છે? રાજસિક બુદ્ધિવાળો છે. અને અર્થને વિપરીત જ જાણે, જે હોય એનાથી જુદું જાણે એવી બુદ્ધિ જેની હોય એ તામસિક બુદ્ધિ. હવે આપણને એમ થાય કે આ બધું આપણને ગીતાકારે બતાવી દીધું કે આટલી વસ્તુ આહારમાં અને કર્મમાં અને બુદ્ધિમાં ફેરફાર કરીએ તો આવું થઈ શકે. તો આવું પરિવર્તન શક્ય છે? આપણને એક પ્રશ્ન થાય આપણાથી. બીજા અધ્યાયમાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે, જ્યારે બુદ્ધિની વાત ચાલતી હતી એમાં, તો ભાઈ કે બુદ્ધિની સ્થિરતા હોવી જોઈએ. ત્યારે પાછું અર્જુનને એક પ્રશ્ન થયો કે આવો કોઈ બુદ્ધિની સ્થિરતા વાળો માણસ હોય, અને એ માણસ કેવો હોય? એને કંઈક નવું છોકરું કે કંઈક નવો જુદો હોય, કોઈ જુદા ડ્રેસ પહેરતો હશે, કેવો હશે એ માણસ? એવો સ્થિતપ્રજ્ઞ માણસ કોઈ જોયો છે? એવો અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો. એવો સેમ પ્રશ્ન અર્જુને પાછો કર્યો કે આવો ગુણાતીત માણસ કોઈ હોઈ શકે ખરો? ત્યારે ગીતાકાર કહે છે હા હોય. અને આ ગુણાતીત કે જે ગુણોથી પર છે એ ગુણાતીત, જેને આ ગુણો અસર કરતા નથી, એટલે ગુણોનો એ ગુલામ નથી, ગુણો એના કાબુમાં છે, એ ગુણાતીત. જળ કમળ કેટલું સરસ આ દ્રષ્ટાંત આપ્યું છે કે કાદવમાં રહેવા છતાં પણ કાદવની એને અસર નથી. જળ કમળ એવો જે વ્યક્તિ છે એ ગુણાતીત કહી શકાય. તો આ ગુણાતીત થવા માટેની ક્વોલિટી શું લાવીએ આપણી અંદર તો આપણે ગુણાતીત થઈએ? બધી સ્પષ્ટતા ગીતાકારે આપી. એટલે જ આપણે કહ્યું કે બધું જ જ્ઞાન મેળવી લીધું ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાંથી, પણ હવે હાઉ ટુ એપ્લાય આપણા જીવનમાં તો કેવી રીતે એપ્લાય કરવાનું? તો કર્મમાં 4 અધ્યાય બતાવ્યા અને ગુણમાં પણ આપણને 4 અધ્યાય. આ ગુણ અને કર્મથી જ આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ. તો અહીં સમજાવે છે કે પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. આ જે સત્વગુણનો પ્રકાશ, રજોગુણની પ્રવૃત્તિ અને તમોગુણનો મોહ, આ જો આપણી અંદર પ્રવૃત્ત થાય, એ જે ગુણાતીત છે એની અંદર જો પ્રવૃત્ત થાય ને તો એને કઈ દ્વેષ કરતું નથી, અને નિવૃત્ત થાય તો એની અપેક્ષા નથી રાખતો, મેળવવાનો કે છોડવાનો કોઈ પ્રયાસ જ એ કરતો નથી. એ વ્યક્તિ ગુણાતીત થઈ શકે. આગળ કહે છે કે ઉદાસીન ગુણૈર્યો ન વિચાર્યતે ગુણા વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈતતે. ગુણો ગુણોમાં જ વર્તે છે. એ ગુણોને મેળવવા કે છોડવા માટેનો પ્રયત્ન જ નથી. એ સમજે છે કે આ ગુણો ગુણોનું કામ કરે છે. ઉદાસીન છે, તટસ્થ છે. આપણે ટ્રેનમાં જઈએ ને, ટ્રેનમાં મુસાફરી કરીએ તો ઉપલા પેલા એની પર બર્થમાં આપણે જો ટિકિટ મળી હોય અને આપણે ઉપર બેઠા હોઈએ અને નીચે એટલી બધી ભીડ હોય, ચહલ પહલ ચાલતી હોય, ઉપરવાળાને કે પડે શાંતિથી બેસે તો અને જોયા કરે હા કેવી મજા આવે. એવું એને ગુણો વડે એ ક્યાંય ચલાયમાન થતો નથી. નદી છે એ નદી વહે જ રાખે છે, એનું કાર્ય શું છે? વહેવાનું. પછી એમાં કોઈ કચરો નાખી જાય તોય ભલે, એનો પીવાના પાણીમાં તો ઉપયોગ કરે તોય ભલે, કોઈ કપડાં ધોવે, કોઈ વાસણ ઘસે, જે કરવું એ કરે. નદીને તો પોતાનું કાર્ય શું છે? વહેવાનું, એ વહે જ છે. એવી જ રીતે આ જે ગુણાતીતની કક્ષાને પહોંચેલો વ્યક્તિ છે એ ઉદાસીન છે આ ગુણો પ્રત્યે. ગુણો આવે કારણ કે ગુણોનું કાર્ય જે છે ગુણા વર્તનથી ઇત્યેવ. ગુણો પોતાના જ ગુણોમાં વર્તે છે, એનાથી એને કોઈ ફરક પડતો નથી. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિદ્રાત્મ સંસ્કૃતિ. આ બધું જ જે સાધક નિરંતર આત્મભાવ એ દેહભાવમાંથી છૂટી ગયો છે. હવે એ દેહભાવ એને અસર કરી શકતો નથી, એ આત્મભાવમાં સ્થિત છે. એટલે એને કોઈ ઊંચ નીચ ના ભેદ કે મારા તારાનો કે આ મને ગમે છે આ નથી ગમતો એવો કોઈ એને ભેદભાવ રહેતો નથી. માન અપમાન મિત્ર શત્રુ બધામાં એ સમ છે. અને સર્વ આરંભોમાં કર્તાપણાના અભિમાનથી રહે પુરુષ
ગુણાતીત છે. હવે કર્તાપણાનો અભિમાન એટલે શું? અભાવ. કર્તાપણાનો અભાવ એટલે હું કંઈ કર્મ કરતો નથી. આપણે કોઈ પણ કર્મ કરીએ ને તેનો સંકલ્પ હોય, પણ અહીંયા આગળ સંકલ્પ જ નથી એનો કરવાનો. એટલે શું કરે કે જે કર્મનો એ આરંભ જ નથી કરતો, પણ જે કર્મ એના માટે પ્રાપ્ત થઈને નિર્માણ થયું હોય એ કર્મ એ પોતાની જેટલી બધી એની શક્તિ હોય એનાથી કરે. જે દેખાય કર્મ અહીંયા આગળ આપણે આવીએ છીએ જોઈએ છીએ કે ભાઈ માઇક ગોઠવવાનું છે, આ ગોઠવવાનું, દરેક જણ કોઈ દર વખતે કોઈ એક માણસો તો હોતા નથી, એટલે આ આમ કરી આમ કરી જે પોતાના ભાગે આવે એ કર્મ કરવું કોઈ પણ આસક્તિ વગર, અને એ જે સંકલ્પ પછી જે થાય એ કર્મ એ કરતો રહે એ ગુણાતીત પુરુષ છે. અને જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિરૂપ યોગ વડે મને નિરંતર ભજે છે એ ત્રણેય ગુણોને નિયંત્રિત કરીને, ત્રણેય ગુણો એના નિયંત્રિત થઈ ગયા છે ત્યારે એ કોને પામે છે? એ બ્રહ્મભાવને પામે છે. એ એક નિષ્ઠાવાળો થઈ ગયો છે, પરમાત્માની જ નિષ્ઠા, પરમાત્મા પ્રત્યે જ નિષ્ઠા. જેમ મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એને પરમાત્મા સિવાય બીજું કોઈ જ દેખાતું નથી. એવી જે વ્યક્તિ છે એ ગુણાતીત થાય છે. બહેનો જ્યારે ગામડામાં તો બહેનો માથે બેડા લઈને જાય, તો બેડા લઈને જાય ને તો વાતો એ કરતી, બધી બહેનપણીઓ જોડે જ હોય, વાતો કરતી હોય, પણ ધ્યાન ક્યાં હોય? બેડામાં. એમ સંસારમાં જ રહેવાનું છે, સંસારથી છૂટવાનું નથી. સંસારમાં રહેતા રહેતા પરમાત્મા તરફ મૂક્યા. એ વ્યભિચારી અવ્યભિચારીની ભક્તિ જે વાત કરે છે એ મામ ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવ. અવ્યભિચારીની ભક્તિ એટલે શું? કે પોતાના પરમાત્મા સિવાય બીજા ક્યાંય પણ એનું ધ્યાન ન જાય, એ અવ્યભિચારીની ભક્તિ છે. અને એ જે સ્ત્રી છે વાતો કરતી કરતી પણ જાય છે, પણ એનું ચિત્ત એના બેડામાં હોય છે. એમ આ સંસારમાં રહેતો માણસ હોવા છતાં એનું ચિત્ત ક્યાં હોય છે? પરમાત્મામાં હોય છે. જેમ દાગીના જુદા જુદા હોય, માળા હોય, મૂર્તિ હોય ને બંગડી હોય, પણ એમાં તત્વ શું છે? સોનું. એટલે સોનીની નજર ક્યાં હોય? દાગીનામાં ના હોય, સોનામાં હોય. એવી જ રીતે આ જે ભક્ત છે, આ જે ગુણાતીત છે, એની નજર, એની નિષ્ઠા પરમાત્મા તરફથી જ હોય છે. આપણી આગળ દાખલો છે શંકરાચાર્ય. શંકરાચાર્યએ ત્રણેય ગુણને કાબૂમાં લીધેલા હતા. આ અશક્ય નથી. આપણને એવું થાય કે હા અશક્ય, પણ આપણી સામે જ છે. એના માટે આપણે પ્રયત્ન કરવો પડે, સજાગતા રાખવી પડે, બેદરકારી ચાલે નહીં. તો કેવી રીતે એમણે પણ ત્રણ ગુણોને કેવી રીતે પોતાના કાબૂમાં લીધા? તો એમણે શાસ્ત્રો લખ્યા અને એના બધા ભાષ્ય લખી, કેટલો બધો અભ્યાસ કર્યો. એમના સત્વગુણને કારણે, રજસ્ગુણને કારણે એમણે આખી પૃથ્વીની પરિક્રમા બહુ કરી આ જ્ઞાનને વહેતું કરવા માટે. અને આટલું બધું જ્ઞાન લીધા પછી પણ રાત્રે સુવાના ટાઈમે સૂઈ ગયા છે. એવું નથી કે આખી રાત જાગીને અભ્યાસ કર્યો છે. એટલે આ રીતે ત્રણેય જ્ઞાનોને, ત્રણેય ગુણોને એમણે પોતાના કાબૂમાં રાખ્યા. અને એ ત્રણ ગુણોને કાબૂમાં રાખ્યા, તેથી એ ગુણાતીત પણ કહેવાય. હવે આપણું લક્ષ્ય શંકરાચાર્ય, આપણને શંકરાચાર્ય થાય બધા થાય, પણ આપણે જે શંકરાચાર્ય જેવા છીએ નહીં, બરાબર? તો આપણું લક્ષ્ય પણ છે થોડું ઘણું કે આ જન્મમાં તો આપણે ગુણાતીત સુધી નહીં પહોંચીએ, પણ પાછું ગીતાકારે એમાં આપણને આશ્વાસન આપ્યું છે કે બહુનામ જન્મના મધ્ય જ્ઞાનવાનમાં પ્રગટ. આ જે જ્ઞાન મળ્યું છે એ આજે નહીં તો આવતીકાલે, આવતા જન્મમાં પણ આપણને એ ફાયદારૂપ થવાનું છે. તો કહે છે કે ગુણાતીત બનવાનું છે. આપણું લક્ષ્ય છે એ આપણે ભૂલવાનું નથી. આપણે ગુણાતીત સુધી પહોંચવું છે. તો એના માટે રિમોટનું કામ શું? રિમોટ શું કરે? આપણે ટીવી જોઈએ છીએ, બધું જોઈએ છીએ, એસી ચાલુ કરીએ છીએ રિમોટથી. તો જ્યારે આપણને ઠંડુ જોઈએ ત્યારે આપણે ચાલુ કરીએ, પછી બહુ ઠંડી વધી જાય પાછા રિમોટથી બંધ પણ કરી દઈએ. તો રિમોટ શું કરે છે? કંટ્રોલ કરવાનું. એમ આપણે પણ આપણી અંદર રહેલા જે ગુણો છે એને કંટ્રોલ કરવા હોય તો આપણી પાસે જ આપણું રિમોટ છે. કયા ગુણને આપણે એક્ટિવેટ કરવો છે, કયા ગુણને આપણે રાખવો છે, એ બધું આપણા હાથમાં છે. પણ અગત્યનું છે આપણી સભાનતા. જો આપણી અંદર સભાનતા હોય
તો આપણે ચોક્કસ ગુણોને કંટ્રોલ કરી શકીએ છીએ. આપણું નિરીક્ષણ કરવાનું છે, આપણું આત્મનિરીક્ષણ કરવાનું છે. એટલે જ આપણા ઋષિમુનિઓ કહે છે કે રાત્રે સૂઈ જઈએ ને ત્યારે 2 મિનિટ આપણે આપણું આત્મનિરીક્ષણ કરી લઈએ કે મેં આખા દિવસ દરમિયાન શું કર્યું, કયા પોઝિટિવ કાર્યો કર્યા, કયા નેગેટિવ કાર્યો કર્યા, કયા ગુણને મેં પ્રોત્સાહન આપ્યું, એ આપણે કરતા રહીએ. અને આ જગત અને સંસાર, પરમાત્માનું ક્રિએશન છે જગત અને સંસાર, એ આ ગુણોને પરિણામે આ સંસાર બને છે. સંસારમાં આપણે રહેવાનું જ છે, સંસાર છોડવાનું નથી. પણ આ સંસારમાં આપણે ગુણોથી પર થઈને જો જીવીએ તો સંસાર પણ આપણો સુંદર બની શકે. અને એ જ વાત ગીતાકારે અર્જુનને પણ એ સમજાવી કે આ જે 3 ગુણો છે એ બધા ભોગ આપવા માટેના જ સાધનો છે. તો તું તેનાથી ઉપર ઉઠી જા અને તું જીતેન્દ્રિય બની જા. હવે આપણે જ આપણા ઘર રહ્યા છીએ, આગળથી આપણું આ ચાલે છે. ઇન્દ્રિય સંયમ, મનનું નિગ્રહ, બુદ્ધિ સ્થિર, ચિત્ત નિરોધ અને અહંકાર શૂન્યતા જો હશે તો ગુણાતીત અવસ્થામાં જવાનું સરળ છે, સહજ છે. હવે આ જ વિષયનો સંદર્ભ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 14, 17 અને 18 છે. એ આપણે અનુકૂળતાએ એનો અભ્યાસ કરવો જોઈએ. ઓમ તત્સત. આ અંગેના પ્રશ્નો અને આજનું પછીનું સેશન પ્રશ્નોત્તરીનું છે. એટલે શશીભાઈ પ્રશ્નોત્તરીનું સેશન ન ખવાય એવું, જે નહીં ખાવું જોઈએ, જે આપણને નુકસાન કરે, એટલું નુકસાન કરે. પહેલા આપણે 3 ગુણના ક્વેશ્ચન આન્સર કરીએ, પછી હું તમને પછી તમારો પહેલા મારો વારો, તમારા પ્રશ્ન જવાબ આપવાનો, પછી મારા પ્રશ્ન જવાબ આપવાનો, તમારો વારો. બરાબર? બોલો. 3 ગુણ વિશે કોઈ પ્રશ્ન છે? જો એક વાત કહી દઉં, સત્વ અને રજસમાં વાતો નથી. જે પ્રશ્ન છે એ તમો ગુણમાં છે. એટલે આપણે આપણું સ્વ નિરીક્ષણ કરી અને કેટલો સમય આપણે આળસમાં છીએ અને કેટલો સમય પ્રમાદમાં છીએ. પ્રમાદ બહુ જ મહત્વનું છે. નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી, નોન પ્રોડક્ટિવ. આપણા વિકાસમાં આપણે માણસ છીએ, પશુ નથી. આપણે આપણી પરિસ્થિતિ બદલી શકીએ છીએ. કાલે અત્યારે કરતા આવતીકાલે આપણે સારા માણસ બનવું છે તો સૌથી નડતર જે હોય ને તો આળસ કરતા વધારે ખતરનાક પ્રમાદ છે. એનો પરસેવો પડ્યો હોય પણ એની મજા જુદી છે. જે ખાય એટલે ખબર પરસેવાની એક ટેસ્ટ છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. ગઈ પ્રશ્નોત્તરી પછી આપણે કયા કયા વિષયો ભણ્યા એ કોઈ કહેશે મને? ગઈ પ્રશ્નોત્તરી પછી અંતઃકરણ, પ્રાણ, પંચમહાભૂત, 3 ગુણ. ના એ પહેલા થઈ સૃષ્ટિનું સર્જન. સૃષ્ટિના સર્જન પહેલા પ્રશ્નોત્તરી થઈ હતી. ત્યાર પછી સૃષ્ટિનું સર્જન, જીવનું સ્વરૂપ, જીવના સ્વરૂપમાં આપણું મૂળભૂત સ્વરૂપ આત્મતત્વ, પછી આપણું અંતઃકરણના 4 કમ્પોનન્ટ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, પછી પ્રાણ અને આજે ગુણ. આટલા વિષયોમાં હું પ્રશ્ન પૂછીશ અને તમારે જે અહીંયા બોલ્યા છે એને પાસ કરવાના. ઓકે, તો સૃષ્ટિનું સર્જન કઈ ના ગયા પ્રશ્નોત્તરી પછી સૃષ્ટિનું પ્રેરણા બરાબર ને પછી એને પહેલા પ્રશ્નોત્તરી થઈ. બોલો, આ સૃષ્ટિનું સર્જન શેમાંથી થયું છે?
યસ. પરમાત્માનું સ્વરૂપ શું છે? પરમાત્મા કેવા છે? શેનાથી બનેલા છે? કોન્સ્ટિટ્યુશન ઓફ પરમાત્મા આનંદ સ્વરૂપ. બરાબર. આ જેમ મહાવાક્ય કહેવાય ને, એમ સંપૂર્ણ જીવનમાં મહાવાક્ય છે. આ સૃષ્ટિનું સર્જન આનંદમાંથી, આનંદ વડે, આનંદ માટે. પ્રસન્ન રહેવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આપણું સ્વરૂપ છે. અને બિફોર ડેથ, આપણું મૃત્યુ આવે પહેલા આપણે એવી સ્થિતિએ પહોંચવું છે કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ આપણી પ્રસન્નતાને રોકી ના શકે. કે પ્રસન્નતા આપણું સ્વરૂપ છે, આપણી અંદર છે. બહાર કઈ પ્રસન્નતા બહાર શોધવા જવા નથી. તો સૌથી પહેલા સૃષ્ટિના સર્જનમાં આપણે આ જોયું કે આ વિશ્વ અને આપણે પોતે આનંદમાંથી બનેલા છીએ. આ વિશ્વ આનંદમાંથી બન્યું છે અને આપણી અંદર આત્મ તત્વ છે, એ જ પરમ તત્વ આપણી અંદર છે, આનંદ સ્વરૂપ. એટલે આપણે પણ આનંદમાંથી બનેલા છીએ. હવે આ વિશ્વની રચના બે ભાગમાં થઈ. કોણ કહેશે? બે ભાગ. યસ. એટલે એક પંચમહાભૂત ભાગ, જે સ્થૂળ છે, તે સ્થૂળ નહીં કહેવાય, પણ જેમાં હલન ચલન નથી, ફ્રી વિલ, જેમાં ફ્રી વિલ નથી. અને એક જીવ સૃષ્ટિ જેમાં ફ્રી વિલ છે. જળ અને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જળ અને ચેતન બે રીતે આ વિશ્વની રચના કરવામાં આવી છે. આપણે બંને રીતે સમજ્યા, આધ્યાત્મિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. બોલો, આધ્યાત્મિક દ્રષ્ટિમાં અને વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં શું ફરક છે? કોઈ કહેશે મને? આધ્યાત્મિક દ્રષ્ટિ ઋષિ મુનિ જે આપણને સમજાવે છે વિશ્વની રચના કેવી થઈ, એ અને વૈજ્ઞાનિકો બે વચ્ચે શું ફેર છે? યસ. અધ્યાત્મ સૂક્ષ્મથી સ્થૂળ તરફ આવે છે. હા. અને વૈજ્ઞાનિકો સ્થૂળનો સ્ટડી કરતા સૂક્ષ્મ તરફ જઈ રહ્યા એપ્રોચ બરાબર. પણ ક્રિએશનની બાબતમાં શું એપ્રોચ, શું તેમની એ છે રજૂઆત? થિયરી ઓફ ઇવોલ્યુશન. આવી ઋષિ મેનિફેસ્ટેશનની વાત કરે છે. એક આનંદ સ્વરૂપ પરમ તત્વમાંથી આ વિશ્વ અને એ પોતે વિશ્વ રૂપે પરિણમ્યા છે. અને દરેક જીવ પ્રસન્ન રહે એટલા માટે આ વિશ્વની રચના કરવામાં આવી છે. આવું ઋષિ આપણને સમજાવે છે. વૈજ્ઞાનિકો શું કહે છે? ઉત્ક્રાંતિવાદ. અને એનાથી એ કે બિગ બેંગ ઓચિંતી બની ગઈ છે. કોઈ એની પાછળ કોઈ આયોજન કે કોઈ વ્યવસ્થા નથી, બની ગઈ એની જાતે. કશું એની જાતે થતું નથી. આ મકાન એની જાતે બની ગયું. બીજું, હા, એટલે વૈજ્ઞાનિક લોકો સ્થૂળ તરફ જાય છે અને આધ્યાત્મિક સૂક્ષ્મ તરફ જાય છે. શોર્ટકટ. હા, એ પણ એક એપ્રોચ છે. હવે વૈજ્ઞાનિકો આપણા ઋષિની કઈ વાતને કેવી રીતે સમર્થન આપે છે એ કહો. આપણે આગળ જોઈ ગયા વૈજ્ઞાનિક અભિગમમાં કે એમણે કેવી રીતે આપણા ઋષિની વાતને ઋષિએ એવું કહ્યું કે પૂર્ણમાંથી આ વિશ્વ બન્યું. ઇન્ફાઇનાઇટ એનર્જીમાંથી. યસ, એક્ઝેક્ટલી. સિંગ્યુલારિટી, પ્રિન્સિપલ ઓફ સિંગ્યુલારિટી. એમણે શું કર્યું? દૂરબીનથી પાવરફુલ એને બીજા ગ્રહોનું ડિસ્ટન્સ માપ્યું. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એક તારણ પર આવ્યા કે યુનિવર્સ ઇઝ એક્સપાન્ડિંગ. આ વિશ્વ વધી રહ્યું છે, એનો વિકાસ થઈ રહ્યો છે. જો તો વધતું હોય તો પાછા જઈએ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન. ફેઝ ચેન્જ એવું આવે કે સિંગલ પોઈન્ટ પર પહોંચી, સિંગ્યુલારિટી. અને એને એમણે ઇન્ફિનિટ એનર્જી, ઇન્ફિનિટ ડેન્સિટી નું લેવલ જે આપણે વિશે વાત કરી કે પૂર્ણ બદલ પરમ તત્વમાં આખું વિશ્વ સમાવેલું હતું.
એવી ઋષિની વાતને એમણે દૂરબીન દ્વારા ગ્રહોને વિકસતા જોઈને પાછા જઈને એ પાછા એક સિંગલ પોઈન્ટ પર કે જે ઇન્ફિનિટ ડેન્સિટીનું લેવલ છે ત્યાં આવ્યા. આ હજી તો એમની શરૂઆત છે, પણ ધીમે ધીમે વૈજ્ઞાનિકો ઋષિની વાતને સમર્થન આપવાની શરૂઆત થઈ ગઈ છે, કે આપણી પાસે સાધનો છે. દૂરબીન નહોતું ત્યાં સુધી ખબર નથી પડતી કે એક્સપાન્શન વિશ્વ વિકસી રહ્યું છે, બ્રહ્માંડ એ ખબર નહોતી, પણ આ દૂરબીન આવ્યા એટલે ખબર પડી કે આ બ્રહ્માંડ વિકસી રહ્યું છે, વિસ્તરી રહ્યું છે, અને એ જેમ વિસ્તરે છે એમ પાછું સંકોચાય, અને એને લોકો સિંગ્યુલારિટીની સ્થિતિ કહે છે. આવી રીતે વૈજ્ઞાનિકો ઋષિની વાતોને સમર્થન આપી રહ્યા છે. બીજી એક હજી જ્યાં એ લોકો નથી પહોંચી છે ત્યારે પોતા ઓગળી ગયા, જ્યાં એ હોય ને અગ્નિ પાવરફુલ અગ્નિ હોય, એમાં કોઈ માણસ જાય તો શું થાય? બળીને ભસ્મ થઈ ઓગળી. એવું આ વૈજ્ઞાનિકો જે વૈજ્ઞાનિકો આધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશવાનો શોધવા ગયા હતા, બીજું કંઈ એમને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે રોબોટ બનાવવો છે, રોબોટ એની અંદર એમને ફ્રી વિલ મૂકી હતી. ફ્રી વિલ આ સમજીએ. રોબોટ ઇન્ડિપેન્ડન્ટ, અત્યારે રોબોટ ઇન્ડિપેન્ડન્ટ નથી. અત્યારે જે રોબોટ બન્યા છે એ પ્રોગ્રામ છે, એના પ્રોગ્રામ પ્રમાણે રોબોટ કામ કરે છે. રોબોટ પોતે નિર્ણય લઈ શકતો નથી, એને જે ડિરેક્શન્સ આપ્યા હોય એ ડિરેક્શન પ્રમાણે રોબોટ કામ કરે. એને જેટલું આપ્યું કે પહેલા આ ડીશ ત્યાં મૂક્યા પડી એ મૂકી દે, પછી ગ્રાહક ના હોય તો એ ડીશ મૂકે. અને કદાચ એક પ્રોગ્રામ એવો આપવામાં આવે કે ગ્રાહક છે એનું સેન્સરથી જોવાનું સામે ગ્રાહક છે તો મૂકવાની, પણ ગ્રાહકને નથી જો જમવું તો બી એ તો મૂકી દે. એને ફ્રી વિલ દાખલ કરવી છે, એની શોધ છે. અને એમાં જેટલા ગયા ને એટલા વેલિડેશનમાં પહોંચી ગયા, અને પછી એમણે કહ્યું કે હવે અમારે કોમ્પિટિશનમાં લેવું નથી, અમારે કોઓપરેશનમાં લેવું છે. આત્મા લેવલે પહોંચી ગયા. આત્મા લેવલે પહોંચે પછી એ માણસ કોમ્પિટિશનમાં ના આવે, એ એકલો ના આવે. એનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર નીકળી જાય. આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે વિશ્વમાં એમની શોધને કારણે. પણ આપણા વિશે તો વર્ષો પહેલા કહ્યું એ લોકો આત્મતત્વને બુદ્ધિમાં શોધે છે. આત્મતત્વને કે એમનું લેવલ બુદ્ધિનું જ છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ ને આત્મા. ઇન્દ્રિયાની પરાજય કે આપણે શ્લોકમાં જોઈ ગયા કે આ નિરાંકી ઋષિ આપણે વર્ષો પહેલા કહી દીધી. આ લોકો સીધા ઉપનિષદ કે બ્રહ્મસૂત્ર ગીતા ભણ્યા વગર સીધા શોધમાં નીકળી પડ્યા. એમને એવું હતું કે આ બુદ્ધિમાંથી કોન્શિયસનેસ આવે છે, ચૈતન્ય છે, ઇટ ફ્લોઝ ફ્રોમ ઇન્ટેલેક્ટ. હવે એમને સમજાવ્યું કે ના, એવું નથી. ઇન્ટેલેક્ટ ઇઝ બિયોન્ડ, આત્મતત્વ ચૈતન્ય ઇઝ બિયોન્ડ ઇન્ટેલેક્ટ, બુદ્ધિથી પર છે. આ વાત ઋષિની એ લોકો સમર્થન આપે છે. આ આપણે સૃષ્ટિના સર્જનના બંને કમ્પોનન્ટ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિકમાં આ વાત આપણે સ્પષ્ટ સમજી ગયા. એટલે આપણને હવે શ્રદ્ધા બેસી ગઈ કે ઋષિએ જે વાતો કરી છે આપણને સમજાય એ આપણો પ્રશ્ન છે, પણ એમણે જે વાતો કરી છે બધી વૈજ્ઞાનિક છે અને અમલમાં મૂકી શકાય એવું છે. એટલે પુટ ઇટ ઇન યુઝ. એટલે આ એક વાત આપણે સૃષ્ટિના સર્જનમાં જોયો. ત્યાર પછી આપણે હ્યુમન કોન્સ્ટિટ્યુશન, જીવનું સ્વરૂપ. બોલો, પહેલા જીવનું સ્વરૂપ, પછી પંચમહાભૂત હશે. હવે લીધું ગમે તે હોય, પણ આપણે ધીમે ધીમે જોઈએ. અથવા પંચમહાભૂત લઈએ છીએ, પંચમહાભૂત. તો પંચમહાભૂત કયા કયા છે? આ સિક્વન્સ રેડી જોઈએ અને એનું ગ્રેજ્યુઅલી મેનિફેસ્ટેશન થયું છે. અને કયા કયા એમાં એ આ અંદર વિષયો
પહેલા આકાશમાં કયો વિષય હતો? શબ્દ. શબ્દ. પછી એમાંથી આવિર્ભૂત થયું વાયુ. વાયુમાં કયો વિષય વધ્યો? સ્પર્શ. એમાંથી આવિર્ભૂત થયું અગ્નિ તત્વ. એમાં કયો વિષય વધ્યો? રૂપ. એમાંથી જળ તત્વ આવિર્ભૂત થયું. એમાં કયો વિષય આવ્યો? રસ. રસ. અને એમાંથી પૃથ્વી તત્વ. એમાં કયો વિષય આવ્યો? ગંધ. આ રીતે આ વિષયો આવિર્ભૂત થયા અને આ વિષયો આપણને પરમાત્માએ શેના માટે આપ્યા છે? યસ, આપણે પ્રસન્ન રહીએ. ભોગવવાનું જ છે આ વિશ્વ, પણ તેલ તેલ બુદ્ધિ ભોગવવાનું આપણે જ છે. આપણે પરમાત્માના દીકરા છીએ. અમૃતસ્ય પુત્રઃ. પણ બેલેન્સ. ગુલાબજાંબુ ખાવાના. યસ, ખરી મજા જે છે એ અંદરનો આનંદ ત્યાગથી. અંદરનો જે આનંદ છે એ ત્યાગથી આવે અને બહારનો આનંદ ભોગથી, બહારની પંચમહાભૂતના એક્સટર્નલ પાર્ટમાંથી. તો આ પંચમહાભૂત ને આપણે 4 પ્રકારે સમજ્યા. કયા કયા પ્રકારે સમજ્યા? બોલો. પહેલા પંચમહાભૂતને સમજવાની વાત. આપણે પંચમહાભૂતને સમજ્યા તો પહેલું તો એ સૃષ્ટિના સર્જન માટે. આ સૃષ્ટિનું સર્જન, આ ચંદ્ર હોય કે સૂર્ય હોય કે પૃથ્વી હોય કે મંગળ હોય કે જે બી ગ્રહ હોય એ બધા આ પંચમહાભૂતથી બનેલા છે અને એ આપણને પ્રસન્ન રાખવા માટે બનેલા છે. પછી આવશે એટલે પહેલા આ સૃષ્ટિ પંચમહાભૂતથી બનેલી છે. બીજો ભાગ જે રીતે શક્તિના સ્ત્રોત તરીકે આપણે જોયું કે આજે અત્યારે એનર્જીના સોર્સિસ છે, સોલર હોય કે બાયોમાસ હોય કે જે બી હોય એ બધા પંચમહાભૂતમાંથી શક્તિ આપણને સોર્સ ઓફ એનર્જી મળે છે. ત્રીજો વિષયો. આ પંચમહાભૂત આપણે આગળ જોઈ ગયા વિષયો તરીકે છે. વિષય છે પંચમહાભૂત પોતે જ વિષય છે અને આપણા માટે જ નિર્માણ થયેલા છે. આપણે વી હેવ ટુ એન્જોય. આજે સમાજમાં એક ગ્રંથિ ચાલે છે કે આધ્યાત્મ ગાય કે શુષ્ક થઈ જવાનું ને સારી વસ્તુ છોડી દેવાની ને ગંદા કોરા રહેવાનું, એવું અધ્યાત્મમાં ઋષિ એક ધ્યાય લેતું. આ શાસ્ત્રમાં અમને કોઈ જગ્યાએ ઇવન ભગવા કપડાની વાત નથી સ્પષ્ટ ના પાડી છે. સંન્યાસ અને ત્યાગ, સંન્યાસી અને યોગી બહુ સ્પષ્ટતાઓ આપી છે ઋષિ. યુ હેવ ટુ એન્જોય લાઈફ. જેની પાસે 500 કરોડ રૂપિયા હોય એ 100 રૂપિયા ના આવે. મને કહો, જેની પાસે 500 કરોડ રૂપિયા હોય 500 કરોડ માં બેસી રહે અને કે 100 રૂપિયા નહીં માંગો. ચા પીવી છે કે કોફી પીવી છે, બરાબર, અને પેલો કહે છે કે 100 રૂપિયા થશે તો કે ના, હું 100 રૂપિયા નહીં વાપરું, 500 કરોડ વાપરીશ. લોકો વિચાર 500 કરોડ વાળો 100 રૂપિયા વાપરે અને પ્રેમથી વાપરે. કેમ? ચિંતાથી 500 કરોડ છે. 5-25 હજાર વાળા ચિંતા થાય કે ખરાબ પડી જશે, શું કરીશ? આનો ચિંતા છે. ઓકે, તો આ પંચમહાભૂતને આપણે સમજ્યા. આમાંથી બોધપાઠ શું લેવાનો? પંચમહાભૂતને સમજ્યા પછી આપણે શું સમજવાનું? બોલો. અને છેલ્લો એક મુદ્દો રહી ગયો, મેન્ટેનન્સ, સસ્ટેનન્સ ઓફ ધી યુનિવર્સ. આપણે આપણી પૃથ્વીનું સસ્ટેનન્સ કેવી રીતે થાય છે? તો આ પંચમહાભૂતના પ્રોસેસિંગની પ્રક્રિયા પરમાત્માએ એટલી પાવરફુલ ગોઠવી છે કે આપણે જે પંચમહાભૂતને પોલ્યુટ કરીએ છીએ, વિષ્ઠામાં બહાર કાઢીએ છીએ, એ જ પંચમહાભૂત બેક્ટેરિયા અને અળસિયાનો ખોરાક બનાવે. યસ. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ પરસ્પર ભાવયંત શ્રેયઃ પરમ અવાપ્સ્યતે. આખી વિશ્વ વ્યવસ્થા એકબીજાના ઉપર ડિપેન્ડન્ટ બનાવેલી છે. આપણે આપણી ભૂમિકા નક્કી કરીએ. પંચમહાભૂતના શુદ્ધિકરણમાં આપણે આપણી ભૂમિકા નક્કી કરીએ અને કેવી રીતે પરમાત્માની વ્યવસ્થાને સપોર્ટ કરીએ. પરમાત્મા આપણી ઉપર ડિપેન્ડન્ટ નથી, આપણે પરમાત્મા ઉપર ડિપેન્ડન્ટ છીએ. એટલે પરમાત્માની વ્યવસ્થાને આપણે જેટલો સપોર્ટ કરીશું એટલા આપણે પ્રસન્ન રહી શકીશું અને બીજા આપણા સરાઉન્ડિંગને પણ પ્રસન્ન રાખી શકીશું. હા, એક ચિકિત્સાના ભાગ તરીકે પણ તેજી બેને
છે એક આઈટમ. સરસ છે, ધીસ ઇઝ ગુડ. દરેક સ્પીકર છે એમને પોતાનું કંઈક યુનિક આઈટમ લાવવી જોઈએ. આપણે ત્યાં આવે છે કે આપણે કે ઓપન પ્લેટફોર્મ છે. ચિકિત્સા એમાં તરીકે પણ આપણે જોયું કે માટીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, જળનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, તેજમાં સ્ટીમનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, વાયુમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આપણે, અને એના દ્વારા નેચરોપેથી, નેચર, કુદરતી ઉપચાર દ્વારા આપણે નિરોગી પ્રસન્ન રહેવા માટેની સૌથી મોટી કન્ડિશન છે નિરોગી હોવું. નિરોગી રહેવામાં આ કુદરતી ઉપચાર ખૂબ ઉપયોગી છે. નેક્સ્ટ, હવે જીવાત્માનું સ્વરૂપ. બોલો, આપણું કોન્સ્ટિટ્યુશન શું છે? વોટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશન? હુ એમ આઈ, હુ આર વી? આપણે કોણ છીએ? હા, આત્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. આપણે આત્મ સ્વરૂપ છીએ. બરાબર? આત્માનો સ્વભાવ શું છે? આત્માનો સ્વભાવ પ્રેમ, આનંદ તો એનું મુખ્ય કોન્સ્ટિટ્યુશન. પણ આ કોન્સ્ટિટ્યુશનને લીધે એનો જે મૂળભૂત સ્વભાવ છે એ પ્રેમ, કરુણા. આ જેટલા ગુણો આ માણસોમાં દેખાય છે એ બધા ગુણો આત્મામાંથી આવેલા છે. અને જેટલા દોષ દેખાય છે એ બધા દેહમાંથી આવેલા છે. ગુણો બધા આત્મામાંથી આવેલા છે અને દોષ બધા દેહમાંથી આવેલા છે. જેમ જેમ આપણે આત્મા તરફ જઈએ એમ ગુણો એની જાતે વિકાસ પામે. આપણે કોઈ ખરેખર તો સાચું કહું તો સારું જીવન જીવવા માટે કશું કરવાની જરૂર નથી. કશું ના કરીએ એ જરૂરી છે. કશું કરવા કરતા એનો ઓરિજિનલ સ્વભાવ છે મારા આનંદનો. પછી એ મારું મૂળભૂત સ્વરૂપ છે, એના માટે મારે શું કરવાનું? પણ એ મારું સ્વરૂપ જે વિકૃત થયું છે, એની ઉપર જે લેયર્સ લાગ્યા છે, એની ઉપર જે ગેરસમજનું ફળ લાગ્યું છે, એ જ દૂર કરવાનું છે. નવું કશું કરવાનું છે જ નહીં. તો ગુણ બધા આત્મામાંથી આવે છે, દોષ બધા દેહમાંથી આવે છે. બરાબર? હવે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ કયા? આપણી પ્રસન્નતાને રોકતા અને આપણી પ્રસન્નતા સુધી પહોંચવા માટે ઉપયોગી બંને. આપણી પ્રસન્નતા, આપણો સહજ સ્વભાવ છે, એને રોકતા ઇન્સ્ટ્રુમેન્ટ કયા, અને એ જ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે કેવી રીતે પ્રસન્નતા સુધી પહોંચી શકીએ, આવા 4 ઇન્સ્ટ્રુમેન્ટ કયા? જ્ઞાન, કર્મ, યોગ અને બંને સાચું. 4 એ છે એના જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. 4 એક રસ્તા છે. અને આપણા પોતાનો કોન્સ્ટિટ્યુશનના ભાગ તરીકે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બંનેને આપણે આગળ સમજી ગયા. એમાં સૌથી પહેલું બુદ્ધિ, અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત. તો આમાંથી એક કમ્પોનન્ટ લઈએ, મન. મનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, કોન્શિયસ અને સબકોન્શિયસ. અને જે પેલો ત્રીજો ભાગ છે દ્રવ્ય મન, એ આપણું હાર્ડ કોપી, જેમાં એ આ 3 જે 2 મન છે એ જેમાં આવે એ સોફ્ટ કોપી છે. ભાવ મન છે એ સોફ્ટ કોપી છે. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ છે એ સોફ્ટ કોપી છે. અને દ્રવ્ય મન એ હાર્ડ છે, એ આપણા અંદરમાંથી બને અને એમાં આ મન આપણા બંને પ્રવૃત્ત થાય, સોફ્ટ કોપી. તો બેમાં શું ફેર છે? કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડમાં શું ફરક છે? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન કોન્શિયસ એટલે આપણે એમાં કેવું કહીએ? જાગ્રત અને અર્ધજાગ્રત. જાગ્રત અને અર્ધજાગ્રત. જાગ્રત મન કોન્શિયસ અને એલર્ટ છે. હા, એલર્ટ અને એક્ટિવ છે. હા, જ્યારે જાગ્રત એલર્ટ, એક્ટિવ અને ઇનએલર્ટ. ઓકે. એક બીજો ભાગ. 10% है जागृत and 90% is अर्धजागृत. યસ, વેરી ગુડ. બીજો ભાગ. આપ એક મુદ્દા બોલતા જાય જેમને મનમાં આવે. યસ, જાગૃત મન પોતે, જાગૃત મન દ્વારા આપણે માહિતી અર્ધજાગૃત મનમાં નાખી શકીએ. અર્ધજાગૃત મનમાંથી કાઢી શકાય નહીં, એ આપણા કાબુમાં નથી. જાગૃત મન આપણા એબ્સોલ્યુટ કંટ્રોલમાં છે, અર્ધજાગૃત મન આપણા કંટ્રોલમાં નથી. અને એમાં
એમાં જે માહિતીનો ભંડાર છે એ આપણા જન્મથી આવેલો છે. એને આપણે પ્રોસેસ, આ જે જન્મ છે એ આપણા અર્ધજાગૃત મનને પ્રોસેસ કરવાનો સમય છે. ધીસ ઇઝ ટાઈમ. અત્યારનો જે આપણો હવે જેટલા વર્ષો બાકી રહ્યા એટલા વર્ષોમાં આપણા અર્ધજાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ, જે આપણે નવા જન્મમાં લઈને જવાના છીએ એને પ્રોસેસ કરવાનો ટાઈમ છે. તો પ્રોસેસ કરવાનું સાધન શું? અર્ધજાગૃત મનને મારે પ્રોસેસ કરવું છે, એમાં ખોટો ડેટા થઈ ગયો છે, એ ડેટા કાઢીને નવો ડેટા નાખવો છે. પ્રોગ્રામિંગ. તો ભાઈ પ્રોગ્રામિંગ શેનાથી કરશું? ચાર જે જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ છે એના દ્વારા આપણે અર્ધજાગૃત મનને પ્રોસેસ કરી અને એને એવું પાવરફુલ બનાવવાનું છે કે મનમાં ખરાબ વિચાર આવે સતત શ્રેયના વિચારો આવે, પ્રિય તરફ જઈએ નહીં આપણે. એટલું પાવરફુલ અર્ધજાગૃત મનને બનાવવાનું છે. એવું પ્રોસેસ. અને આ આધ્યાત્મિક ક્ષેત્રના આધ્યાત્મિક શિક્ષણ મેળવીને જે આપણે કરવાનું છે એ આ કરવાનું છે. એકવાર આપણી જીવન જીવવા માટે જરૂરિયાત પૂરી થાય ત્યાં સુધી બધું જ કરવાનું. નોકરી, ધંધો, આ તે જે કરવું ખોટું બધું કરવું. પણ એક શબ્દ છે કર્મ નિર્જરા. હા, એનાથી આ પ્રોગ્રામિંગ ચેન્જ કરી. યસ, એબ્સોલ્યુટલી. આ જૈન દર્શનનો શબ્દ છે પણ બહુ જ મહત્વનો છે. કર્મ નિર્જરા. જે કર્મો આપણે ભૂતકાળમાં કર્યા હોય, ભૂતકાળમાં જે કર્મો કરીને લીધે આપણી વાસનાઓ બંધાઈ હોય એ વાસનાઓનું પરિવર્તન. વાસના 3 પ્રકારની: સદવાસના, અસદવાસના અને સદ અસદવાસના. અસદવાસનામાંથી ટ્રાન્સફોર્મ થઈને સદ અસદ વાસનામાં, અને એમાંથી સદવાસના, અને એમાંથી વાસના શૂન્ય. જેમ 3 ગુણમાંથી ગુણાતીત થવાની વાત છે ને, એમ કોઈ પણ પ્રકારની વાસના રહેવી જોઈએ નહીં. સત પ્રવૃત્તિની, સત્કર્મની, પ્રભુ કાર્યની પણ વાસના ના રહે એવી સ્થિતિ પર આપણે પહોંચવાનું છે. ગુણાતીત, બિયોન્ડ. ઓકે. હવે બુદ્ધિનું કામ શું? નિર્ણય. વિવેક. તો વિવેક શેનો કરવાનો? યોગ્ય અયોગ્ય, શ્રેય પ્રેય, સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, સૂચિ અસૂચિ, દ્વૈત અદ્વૈત. વેરી ગુડ, વેરી ગુડ. આત્મ અનાત્મ વિવેક. વેરી ગુડ. બહુ સરસ. હા, પિતૃયાન દેવ્યાન માર્ગ કયા માર્ગે જવું છે? પિતૃયાન માર્ગે દેવ્યા કયો માર્ગ પસંદ કરવાનો? આ કામ બુદ્ધિનું છે. અને બુદ્ધિનું હાઈએસ્ટ લેવલ કયું? ઉત્તમ બરાબર. આપણી બુદ્ધિને ઉત્તમ બરાબર બનાવવાની છે. અહંકારનું કામ શું? વોટ ઇઝ રોલ ઓફ અહંકાર, ઈગો? keep active. યસ. અહંકાર આપણને અસ્તિત્વ આપે છે. યસ, એક્ઝેક્ટલી. પણ એ અહંકાર પાછો નુકસાન નહીં કરે. Yes. અહંકાર શુદ્ધ કરવાનો છે. અહંકાર રાખવાનો, અસ્તિત્વ. આનું અસ્તિત્વ તો હોવું જોઈએ. હું ઢીલી પોચી વાત કરું, શું કરું એ ના ચાલે. આઈ ડુ ઇટ. સ્વાભિમાન અને અભિમાન બે વચ્ચે એક જીરો છે ને ઇન્ફિનિટી. જે આગળ વાત થઈ હતી પ્રકાશનું શરૂઆતનું અંધકારનું સ્ટેજ અને પૂર્ણ પ્રકાશનું સ્ટેજ, એ આપણે અંધકારના સ્ટેજમાંથી પૂર્ણ પ્રકાશના સ્ટેજ સુધી પહોંચવાનું છે. અહંકાર શું નહીં, કોઈ ગમે તે કરી જાય, કોઈ ગમે તે બોલી જાય, પણ મારું સ્ટેટસ, હું આવું કામ ના કરું, હું આ જ કરું. અંદર એક એ હોવી, તમન્ના હોવી. યસ. ઢીલો પોચો પોતરા જેવો માણસ ના ચાલે, એ કશું ના કરી શકે. ચલો, બરાબર. પછી આપણે આત્માભિમાન શું કહેવાય? શું કહ્યું? આત્માભિમાન શું કહેવાય? આત્માનું તો હોવું જોઈએ ને. અભિમાન
સ્વાભિમાન થયું ને, સ્વાભિમાન, સ્વ એટલે આત્મા. સ્વમાંથી આત્મામાં જવાનું. હા, હા. આપણે એક્ઝિસ્ટન્સ હોય ત્યાં સુધી સ્વાભિમાન રાખવાનું. પછી જે છે જ્યારે તમે સ્વાભિમાનથી આગળ જાઓ છો તો આત્માભિમાન. વેરી ગુડ, એક્સ્ટ્રાઓર્ડિનરી. બહુ સરસ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર? તો અને છેલ્લે પ્રાણ. બોલો, પ્રાણનું શું કામ છે? બોલો. જીવન શક્તિ. વી એક્ઝિસ્ટ. પ્રાણને કારણે આપણું અસ્તિત્વ છે. અને બીજું કામ શું કરે પ્રાણ? ચૈતન્ય. એ પ્રવાહ, આપણે ઇલેક્ટ્રિસિટી હોય બેટરીમાંથી આપણે અહીંયા પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ આપણા સુધી લાવનાર જે છે જે વાયરો બધા એ પ્રાણ. બીજું પ્રાણનું શું કામ છે મહત્વનું? ના, એ તો ખરું પણ હા, સંચાલન. શું થાય છે કે આપણું જ્યારે મૃત્યુ થાય, આજે મારું મૃત્યુ થાય તો મારી અંદર અત્યારે 5 પ્રાણ 5 જગ્યાએ વિભાજિત થઈને મારું શરીર સાચવી રહ્યા છે. હું સૂઈ ગયું ત્યારે પણ મારું બધી ક્રિયાઓ પ્રાણ સાચવે છે. એ બધા પ્રાણ સંકોચાઈ જાય અને મુખ્ય પ્રાણમાં ભળી જાય અને આ મારા સૂક્ષ્મ જીવ, મારો જે સૂક્ષ્મ જીવ છે એને લઈને મારી નવા જન્મમાં હું ત્યાં જાઉં, મારો પ્રાણ લઈ જાય અને ત્યાં બધા 5 પ્રકારે વિભાજિત થઈને પાછું મારો નવો જન્મ જે આખો છે નવા જન્મથી તે મૃત્યુ સુધી, બીજા જન્મની આ જન્મ પછીના જન્મ સુધીનું બધી જવાબદારી એ પ્રાણ સંભાળે. એનું બહુ મહત્વનું કામ છે. અને છેલ્લે 3 ગુણ. આપણે બીજું બધું ગમે તે થાય તમો ગુણમાં નથી રહેવું. બસ એ એટલું આપણે યાર બહુ મોટું પહેલું સ્ટેપ આ છે કે આપણે નક્કી કરીએ કે હું તમો ગુણમાં ક્યાં છું, કે કયો સમય મારો આપણે આંખ ખુલી જેના ખુલે એવું પ્રેશરથી ઉઠવાનું નહીં. એલાર્મની ઉંમર જરૂરી. આપણી આંખ ઊંઘ પૂરી થાય લાખ ખુલી છે, લાંબુ ઉંમર પછી થાય છે પણ ત્યાંથી કે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે અવલોકન એક નોટમાં લખવું થયું કે આટલા કલાક મારા તમો ગુણમાં ગયા, આટલા રજો ગુણમાં ગયા, આટલા સત્વ ગુણમાં ગયા અને એમાં પરિવર્તન કેવી રીતે લાવવાનું. તો આ પ્રમાણે આપણે આ છેલ્લા 5-6 રવિવાર પ્રવૃત્તિ નિવૃત્તિ અને તમોગુણ એટલે રજોગુણનો ફરક એ જુદી વસ્તુ છે. પ્રવૃત્તિ નિવૃત્તિ એ નિર્ણય કરવાની વાત છે કે મારે કયા સ્થળે પ્રવૃત્ત થવું, કયા વિષયમાં પ્રવૃત્ત થવું, કેવી રીતે પ્રવૃત્ત થવું. બરાબર? હવે મારી વાત કરું તો હું વાનપ્રસ્થ છું તો મારે ક્યાં, હવે હું અત્યારે વ્યવસાય કરું તો એ વ્યાજબી નથી. ત્યાં વ્યવસાયમાં મારે નિવૃત્ત થવું જોઈએ અને આ જે છે સંપૂર્ણ જીવનની જે પ્રવૃત્તિ છે એમાં મારે પ્રવૃત્ત થવું જોઈએ. આ પ્રવૃત્તિ નિવૃત્તિનો નિર્ણય આપણી સાત્વિક બુદ્ધિ વાતો કરી છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો નિર્ણય કરવાનું કામ. અને 3 ગુણ છે એમાંથી કયો ગુણનો ઉપયોગ કરવાનો? બોલો. હા, 3 ગુણ છે એમાં તામસ જે છે એ પણ જરૂરી છે. હા, એ તો બીજા બેને કહ્યું ને કે શંકરાચાર્ય રાતે સૂઈ ગયા હતા. સ્ટેબિલિટી સુવા માટે પણ એ જરૂરી છે. આપણે બોડી સૂઈએ ત્યારે જ બીજે દિવસે કામ કરી શકીએ. Yes. ન સૂઈએ તો આપણે કામ ન કરી શકીએ. Exactly. એના માટે એક શબ્દ આપેલો છે સમ્યક ગુણ. યસ, એટલે સમ્યક બધી વસ્તુ બેલેન્સ રાખે. બેલેન્સ. એન્વાયરમેન્ટમાં ફેલાયેલી હોય છે. તમારે એનો કયો ઉપયોગ કરવાનો છે એટલી જ વસ્તુ આપણે જોવી. બહુ સરસ, એક્સ્ટ્રાઓર્ડિનરી. એકદમ ક્લિયર વાત થઈ કે આપણે આ 3 ગુણનો સમ્યક ઉપયોગ કરવાનો છે. શંકરાચાર્ય રાતે સૂઈ ગયા હતા. આ લોકો જે લોકો આખી રાત ભજન કરે છે એમને આપણે સમજાવવું જોઈએ કે તમો ગુણને બોલાવો, સ્ટેબિલિટી આવે, સ્ટેબલ કરે. हमेशा कब क्यों कहाँ कैसे यस, एग्जैक्टली. अब क्यों कहाँ कैसे करना है. बहू सरस. આપણે યોગમાં નિદ્રાને પણ વૃત્તિ કરે છે ને, એની હા. કેવી રીતે લેવાનું? વૃત્તિ સી નિદ્રા ઇટ ઇઝ એસેન્શિયલ પાર્ટ. વૃત્તિ શું છે? પણ વૃત્તિનો વિરોધ કરવાનો છે એટલે નિદ્રાને છોડી દેવાની છે. છોડવા નથી, નિદ્રા છોડવા નથી, નિદ્રાને કંટ્રોલમાં કરવાની છે. નિદ્રા શેના માટે છે? તો આ એક સમજી લઈએ. નિદ્રા શેના માટે છે? તો આખા દિવસ દરમિયાન જે કાર્ય કર્યું ને શરીર જે એનર્જી વપરાઈ ગઈ એને એનર્જી 2 પ્રકારે મળે. એક પંચમહાભૂતમાંથી મળે, ખોરાકમાં.
બરાબર. અને બીજી સૂક્ષ્મ જે શક્તિ છે એ આત્મામાંથી મળે. એ જ્યારે આપણે સુષુપ્તિ અવસ્થા, નિદ્રાનું બહુ જ મહત્વ છે. એટલે એને વૃત્તિ એને કેવી રીતે તમે એને નિદ્રાને એ કરો કે જેથી તમે સુષુપ્તિ અવસ્થામાં જઈ શકો. ઘણા લોકો સવારે ઉઠે ત્યારે આમ મૂડલેસ હોય, સ્ફૂર્તિ ના હોય, ચેતનતા ના હોય. એટલે સર પ્રમાદ જે છે એ તમસ છે, પણ નિદ્રા તમસ નથી. હા, પણ સી આ કે તમે કેવી રીતે લો છો એની પર આધાર છે. તમો ગુણ, હા, અર્જુન અને લક્ષ્મણ એ નિદ્રાતીત છે, મતલબ કે એમને ઊંઘ પણ નથી. એટલે એ વૃત્તિ જે કહે છે બરાબર છે, પણ એ વૃત્તિ કોઈ પણ અતિશયોક્તિ આવે, અતિ આવે એ પ્રમાદ કરે છે. નિયમમાં હોય તો એ જરૂરી છે. એ એક્સેપ્શન છે. અસ્વર જે છે એ એક્સેપ્શન છે. એ નિયમના બની છે. અપવાદ એ નિયમ. આ બધા રૂપકો છે, તો સમજી લો રૂપકો છે. ઊંઘ જોઈએ કોઈ એમ કહે કે ઊંઘ ના લઈએ એની વાતો ખોટી. ઓછી જોઈએ, ઓછી ઊંઘમાં ઓછામાં ઓછા ઊંઘમાં જે માણસ પરમાત્મા પાસે જઈને શક્તિ લઈ આવે એ નસીબ. પણ ના જોઈએ અને પોતાની મારા બાપની હોશિયારી છે એ ના ચાલે. આ શક્તિ તો પરમાત્મામાંથી જ આવે અને એ નિદ્રા દરમિયાન જ આવે. આખો દિવસ 24 કલાક આવે એ પ્રાણ આવે, પણ આપણે આપણો જીવ ત્યાં જાય અને સુષુપ્તિ અવસ્થામાં પરમાત્મામાંથી શક્તિ લઈને આવે એના માટે નિદ્રા જોઈએ. Yes, exactly. એટલે એ સ્ટેબિલિટી સ્ટેબલ કરે, તમને શાંત કરે. ચાલો, આપણે આકાશ તત્વ છે એ મહત્તત્વ છે, આત્માની બહુ નજીકનું. એટલે જો આપણે આકાશ તત્વનું સ્વરૂપને સમજી શકીએ તો આત્મતત્વ તરફ આપણે બહુ સરળતાથી સમજી શકીએ. પરમાત્માથી જેટલા નજીક જઈશું ને જે રીતે જવાય, દરેકની અલગ અલગ સ્ટાઇલ હોય. કોઈએ બીજાની નકલ નહીં કરવાની. આકાશ તરફ એટલે સૂક્ષ્મતા તરફ જેટલા સૂક્ષ્મતા તરફ જશો, એટલા પરમાત્મા તરફ તત્વ તરફ જશો, તત્વ તરફ. એનું તત્વ શું? ઋષિએ બહુ સરસ વાત કરી છે. એનું મૂળ શોધ, એનું મૂળ શોધ, એનું મૂળ શોધ, એનું મૂળ શોધ. એમ કરતા કરતા તું પરમાત્મા સુધી, છેલ્લે પરમાત્મા આવશે. ત્યાં સુધી બધું આવશે, પણ છેલ્લે પરમાત્મા સુધી પહોંચી જવાશે. મૂળ શોધી, એનું મૂળ. ઋષિ આ બહુ સ્પષ્ટ વાત કરી છે ઉપનિષદમાં કે એનું મૂળ શું. તો આપણે આજે જરા સમય વધારે થઈ ગયો છે, બીજું કોઈ છેલ્લે કોઈ વાત નથી, કોઈ લઈ ના લીધી વાત કે હવે આપણે નવો વિષય શરૂ કરીશું. હા, ઓકે, તો પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ. હવે આ વિષય આપણે 10મી મે સવારે 10 થી 11